તમારા 18 વર્ષના તમારા હાથથી મોઢા ધોવાઈ જાય, તમારા બધાની તબિયત ખૂબ હેલો રહે, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, સારું ધન આવે, સારી પ્રગતિ થાય, હંમેશ માટે સુખી થાવ, એ મારો બ્રાહ્મણનો આશીર્વાદ છે. હંમેશ માટે આપણી ગાય માતા છે, 50,000 રોજની જાય છે કતરખાને. બધા હિન્દુ થઈ 18 વર્ષની એક થઈને છોડાવો. એક ગાય માતાનો હિસ્સો બધી ખાતાની નગર નરકમાં જશો, એક સોસાયટીનો પૈસો ખાતાની નગર નરકમાં જશો. એ ખાસ ધ્યાન રાખજો. બેન દીકરીની દલાલી ખાતાની કોઈ દિવસ. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. ધર્માદો એટલે માંદો, ધર્માદો કે ખાવો નહીં કોઈ દિવસ, એ ખાસ ધ્યાન રાખવું. ધર્માદો કોઈ બી જગ્યાએ જાઓ, ભાગ પછી મૂકી દેવાના. એમને ખાવું નહીં, એમને પીવું નહીં, જ્યાં જ્યાં મિત્રતા કરવી નહીં, જ્યાં જ્યાં બેસવું નહીં. મરદની મેલીમાં જવું, ઈજરાની જન્મમાં ન જવું. બેઠક કરવી તો મરદ ભેગી કરવી, ખોટા ભેગી બેઠક કોઈથી કરવી નહીં. અને એકલા જીવન જેવી લેવું. આપણી લાઈફ કોઈ ન મળતો હોય તો કોઈની અરે બેહાય નહીં. આ સમય બહુ ખરાબ છે. હંમેશ માટે મારામારી, તોફાન, ધરતીકંપ. પહેલાં આખું વિદેશ જશે, પછી પુના, સતારા, મુંબઈ, દિલ્હી. વાપીથી તાપી કાંઈ નહીં થાય. વાપીથી તાપી થશે ખરું, પણ 10% થશે. પાપીઓ હશે જશે, બાકી આ પરશુરામની જગ્યા છે વાપીથી તાપી. તમે આ પહેલાં અમેરિકા, લંડન, ફોરેન, આખું દુબઈ, આખું વિશ્વ આનું ધરતીકંપ આ ડિસેમ્બર મહિનો આવશે. તમે નહીં જોવાનું જશો, નહીં સાંભળવાનું સાંભળશો, બધું કરી લે. જોજો, સમજી લેજો. અણભક્તો પૈસા ગમે એટલા તમારી પાસે છે તો બધા પીડ્યા જાય, પૈસા હારે નહીં આવે. કર્મ ને ધર્મ, કોઈ દાદાનો, કાકાનો, મામાનો, ભાઈનો, માસીનો, કોઈ ગરીબ હોય તમને ભગવાને આપ્યું હોય તો એની મદદરૂપી બનો. એ જ ભગવાનને ગમે છે, બાકી ભગવાનને કાંઈ ગમતું નથી. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. રોજ કહું છું, રોજ કહેતો આવું છું. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. ગાયો માટે ખાસ જગી જજો. આ તમને હું રામ, સીતા, લક્ષ્મણની કથા આપી રહ્યો છું. 11ની અંદર દશરથ રાજા પોતે શિકાર કરવા ગયા હતા. શિકાર કરવા ગયા અને અજાણમાં બાણ મરાઈ ગયું શ્રવણને. શ્રવણને બાણ માર્યું અને શ્રવણ મરી ગયો અને દોડીને દશરથ રાજા પોગી ગયા. અંધી અંધારો છોકરો હતો. દશરથ રાજાએ બહુ વિલાપ કર્યો કે મારા હાથથી અજાણમાં મરી ગયો છોકરો, એના મા બાપ તળવશે. એમ કરીને આંડો ભરીને દશરથ રાજા પોતે ગયા શ્રવણના મા બાપ પાસે. શ્રવણ કે તું મારો દીકરો નથી, સાચું બોલ, તું કોણ છો? કે હું દશરથ રાજા છું, તમારો દીકરો મારા હાથથી મરાઈ ગયો છે. એમ કરીને હાથમાં પાણી લઈ અને શ્રાપ આપી દીધો કે અમે તડપી જો અત્યારે મરીએ છીએ તારી સામે. એમ તું તડપીને 4 છોકરા હશે તો એ મરીશ. આ મારો આશીર્વાદ છે શ્રવણનો, મા બાપનો. એમ કરીને દશરથ રાજાને શ્રાપ લઈ ગયો અને 4 છોકરા હતા તો એ તડપીને મર્યા હતા. એટલે ભગવાનને બી મોટા રાજાઓને હરાક લાગે, ભગવાનને બી કૃષ્ણને હરાપ લાગ્યો હતો. સૂર્યનો હાર આવ્યો ધરી માથેથી. એટલે ભગવાન છે કર્મ ખીસીકો નહીં છોડે. આમાં હું ભેગો આવી ગયો. કર્મને જઈકાતે મારા કોઈ નથી રાણા. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. અત્યારમાં તમને મારા બલરામદાસ બાપાની કથા આપું. આ 13 આજે શનિવાર, હનુમાન દાદાનો, રામ, સીતા, લક્ષ્મણનો વાર. હનુમાન બગદાણા મારા બેઠા ઝાંઝરિયા. હનુમાન શિવનો છોકરો છે, સાક્ષાત. એનો જન્મ જ હનુમાનના મંદિરમાં છે. તો એની માં શિવમાં હંમેશ માટે પિયર જતા હતા અને ઝાંઝરિયા હનુમાન મંદિર હતું જ્યાં અધેવાડા, અહીંયા એનો જન્મ થયેલો અને દુખાવો થયો ત્યાં એનો જન્મ ત્યાં થઈ ગયો. પછી એનું નામ પાડ્યું ભગતરામ. ભક્તિરામ નામ પાડ્યું. એટલે ભક્તિરામ 12 વર્ષ તપ કર્યો. એના ગુરુ બન્યા સીતારામ બાપુ. એ ગુરુ પાસે શિક્ષા લીધી. 12 વર્ષ સુધી શિક્ષા લીધી. 12 વર્ષ. પછી પહેલા 4 ધામની યાત્રા કરી. પહેલા ગયા હરિદ્વાર, હરિદ્વારથી કુંભ મેળામાં ગયા, પ્રજ્ઞા પાક. પછી નાસિક આવ્યા, પછી કાશી ગયા, કાશીથી મુંબઈ ગયા. મુંબઈની અંદર તેથી આપણું અંગ્રેજોનું રાજ ચાલતું હતું. અંગ્રેજોનું રાજ. ત્યારે એને તરસ લાગી. એની એને 4-5 સાધુ હતા, દરિયા કાંઠે બેઠા હતા. સાધુને કે વીડો કાઢે પાણી કરે, એનામાં તાકાત હોય તો. એમ કરીને બજરંગદાસ બાપા પરોઠી વળીને બેસી ગયા દરિયા કાંઠે અને વીડો રામજીનું નામ લીધું. ત્યાં વીડો કર્યો એટલે મીઠું પાણી નીકળ્યું. પેલા ફૂકો રામજીને ધરાવ્યું, પોતે પીધું પોતે અને બધા સાધુને પાયું. અને અંગ્રેજી સત થઈ ગયો, પગમાં પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ બાપા. એ મારો બગદાણા વાળો બજરંગદાસ બાપો. પછી ન્યાલી બધા છૂટા પડ્યા કે બાપા તમે હવે જન જેવા કરો અને આપણે અહીંથી છૂટા. ન્યાલી બાપા હાલતા
સોનગઢ વેરા આવ્યા, આ શિહોર પર રહી અહીંયા સુરત આવતા સોનગઢ વેરા હાલતા હાલતા આવ્યા. બાપા કે દી હાથમાં ગયો, અહીંયા રાત રોકાઈ જાવ, નદી કાંઠે રાત રોકાણા. એક ત્યાં મોટો તાંત્રિક હતો, બહુ મોટો તાંત્રિક હતો, બહુ. પછી બજરંગદાસ બાપા અહીંયા રાત રોકાણા એટલે બધા બાપાને ભેગે લગવા આવે ને આ તાંત્રિકમાં કોઈ જાય નહીં. પછી ત્યાં લાઈન લાગી ગઈ બજરંગદાસ બાપા અહીંયા, બધા માણસો ત્યાં ભેગે લાગવા જાય. તાંત્રિક એ મારી પાસે આવશે ત્યાં બાવા મારું ભાંગશે એમ કરીને બજરંગદાસ બાપાની પાસે ગયો સાંજે કે બાવા તું એટલે વિયો જાય ને કે ધરી ઉપર તાંત્રિક કરીને તારી પથારી ફેરવી હતી કે તારથી થાય કરી લેજે, મારે એની જવું નથી એમ કરીને રાતે તાંત્રિક કર્યું બજરંગદાસ બાપુ. હકીકત તાંત્રિક કર્યું બાવાની. બજરંગદાસ બાપાની આંખો વહી ગઈ, તાવ આવી ગયો અને કોઈ જગ્યાએ એને બાર. પછી હનુમાન ચાલીસા ચાલુ કર્યા બજરંગદાસ બાપાએ, એટલે બધા હનુમાન એની પાછળ ઉભા રહ્યા અને હનુમાન દાદાની આંખો આવી ગઈ એટલે ઓલો તાંત્રિક ધ્રુજી ગયો, આમ જાડા થઈ ગયા તાંત્રિક ને. પગે લાગવા આવ્યો બજરંગદાસ બાપાને કે મારી ભૂલ થઈ ગઈ, આજ પછી કોઈ પર હું તાંત્રિક ખોટા ધંધા નહીં કરું, શુદ્ધ વિદ્યા કરીશ. બજરંગદાસ બાપાએ કીધું શુદ્ધ વિદ્યા કરે, રામનું નામ લે તો સાચું તને ભગવાન આપે, તાંત્રિક ખોટા ધંધા છોડી દે, તાંત્રિક સારું નહીં. હંમેશ મારે જયારે જે તાંત્રિક છોડી દીધું અને બજરંગદાસ બાપાને ભેગે લાગ્યા. જ્યારે બજરંગદાસ બાપા ગયા હિંગળાજ, શેરી યાત્રા હતી હિંગળાજ સિદ્ધમાં, પાકિસ્તાનના ખૂણા ઉપર. હિંગળાજમાં અહીંયા ગયા અને દર્શન કર્યા હિંગળાજમાંના, અને બાજુમાં એક દરગાહ હતી, એની સાથે સીતારામ બાપાના ગુરુ હતા કે મને ભૂખ બહુ લાગી જમાડ એમ કરીને જમવાનું ગયા. દરગાહમાં કહેવાથી બાદશાહ કાંઈ બોલ્યો નહીં તો બાપાને ભૂસો આવ્યો એટલે એની બધી ખબર ઉડાડી નાખી. અને બજરંગદાસ બાપાના શિષ્ય બેઠા ત્યાં બાપા દોડીને વિયાઈ ગયા. ત્યાં બાદશાહ દોડતો આવ્યો કે હે બાપા આ ખબર ચડાવી ગયો, અમે તમને જમવાની વ્યવસ્થા કરી. નહીં, પેલા જમવાની વ્યવસ્થા કર પછી ખબર ચડે. પછી જમાડ્યા બજરંગદાસ બાપાને એના ગુરુને, અને દક્ષિણા તો કઈ બાપા લેતા નહીં, દક્ષિણા આપતા અમુક ના પણ કોઈ પાસે લેતા નહીં. એમ કરીને પછી મંત્ર દ્વારા એની ખબર ચડાવી દીધી. આજ પછી કોઈને જમવાની ના પાડતો નહીં, પથારી ફેરવી નાખી હારાધારી એમ કરીને બાપા હાલતા હાલતા વિયાઈ ગયા પાલીતાણા. પાલીતાણા રામજીનું મંદિર હતું, રામ સીતા લક્ષ્મણનું. ત્યાં રાત રોકાણા એટલે રાતની રામ સીતા લક્ષ્મણની મૂર્તિ ગુમ થઈ ગઈ અને ગામવાળા બજરંગદાસ બાપાને બધા મારવા આવ્યા કે આ બાવો શોધશે એમ કરીને બાપા નીકળી પડ્યા. પાદર સુધી પહોંચ્યા જ્યાં મૂર્તિ આવી ગઈ રામ સીતા લક્ષ્મણની મંદિરમાં. આખું ગામ જેરેદાર બોલાવા જાય બજરંગદાસ બાપાને, બજરંગદાસ બાપા પાછા ફરો, મૂર્તિ આવી ગઈ, અમે તમને ખોટી દોષિત માન્યા છે. હવે બજરંગદાસ બાપો આવે એ બજરંગદાસ બાપો ની હવે પાછો ન ફરે, અમારા રામને ઠપકો આપવો છે, મેં તારો શું ગુનો કર્યો ઠપકો વહી ગયો છે એમ કરીને બજરંગદાસ બાપા જતા રહ્યા કંબોદર. ત્યાં એને દારૂડિયા બધા મળ્યા, ત્યાં એને બેહવાની જગ્યા ન મળી, દારૂડિયા લાગ્યા એટલે ત્યાંથી આવ્યા બગદાણા. નાની મઢી હતી બજરંગદાસ બાપા હનુમાન દાદાની, ત્યાં સારું કર્યું. હરિહર ને હરજીભાઈ જતી થાળી આવતી અને બાપાને બહુ પરસા પડવા મળ્યા અને બહુ વસ્તી વધવા મળી. પછી બાપાએ પોતાના પૈસાથી જગ્યા લીધી બગદાણા નદી કાંઠે, બગડ કાંઠે, બગડેશ્વર ઋષિ, બગડેશ્વર મહાદેવ, બાપા રામ સીતારામ બગદાણા ગામ. એટલે ત્યાં બાપા સ્થાપિત કર્યું અને ત્યાં નાની એવી મઢી બનાવી અને ત્યાંથી બાપાનું હજારો પરસા નીકળ્યા. એ મારો બજરંગદાસ બાપો બગદાણા છે. આજે સુલે રસોઈ થાય છે, હજારો રોજનું 2 લાખ 2.5 લાખ માણસ જમે. રાતના 12 વાગે ઉતરો બગદાણે તો તમને સાચું ભોજન મળશે, તમારા ઘરે નહીં જમવાનું હોય એવું ટેબલ ખુરશી પર જમવાનું મળશે. એ મારો બજરંગદાસ બાપો રામજીનો છોકરો છે. હનુમાન જાજરીયો હનુમાન છે. જ્યાં રામ ને શિવ છે ત્યાં શિવ ને મા પાર્વતીની મૂર્તિ મૂકેલી છે બાજુમાં બજરંગદાસ બાપુના. એટલે શિવ ને મા પાર્વતી હોય તો જ બધું કામ થાય, નકર કાંઈ થતું નથી. ઓમ નમો નારાયણ, જય સિયારામ.